10-12 હજાર લોકો ત્યાં ભેગા થઈ ગયા અને પછી લોકોની શંકા સાચી ત્યારે ઠરી કે વરઘોડો કાઢવાનું મુલતવી રાખવામાં આવ્યું. જો આ પણ એક ખામી છે. મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગૃહમંત્રીએ એવું કીધું કે અપરાધી કોઈ પણ હોય, અપરાધીની કોઈ જાત નાત કાંઈ હોતું નથી, અપરાધી હોય એને તમારા વરઘોડા કાઢવા. પણ એમાં પણ દોધારી તલવાર છે કે ગુડ ટેરરિસ્ટ, બેડ ટેરરિસ્ટ. જેમ પાકિસ્તાનમાં હોય છે એમ આપણા અપરાધી અને પારકા અપરાધી, આ બેના માપદંડ જુદા છે. અમરેલીમાં પણ આ જ ઘટનાનું પુનરાવર્તન થયું. ઘનશ્યામભાઈ, એના કાકા લક્ષ્મણભાઈનું એમ કહેવાનું છે કે કુંવરજીભાઈ બાવળિયા અમારા વડીલ ને નેતા ને બધું હોવા છતાં આમાં હજી સુધી બહુ આવ્યા નથી કે સીધું ઇન્વોલ્વમેન્ટ નથી. એનું કારણ એ છે કે જે આરોપી છે એ લોકોની સાથે કુંવરજીભાઈને સારા સંબંધ છે. નહીતર તો એમ કે છે કે થોરિયાળી ગામ છે એના જમાય છે કુંવરજીભાઈ. તો ઈ રીતે પણ કૌટુંબિક નાતે પણ એમ કે આવવું જોઈએ ચાલો, પણ તેમ છતાં નથી આવ્યા કારણ કે આરોપી સાથે એની મિલી ભગત છે. એવું લક્ષ્મણભાઈનું કહેવાનું છે. તમારી પાસે મત લેવા કોઈ માણસ જ્ઞાતિના નામે આવે, વર્ગના નામે આવે, કોળી છું ને પટેલ છું ને બ્રાહ્મણ છું ને રઘુવંશી છું યા ગમે તેમ, તો તમે લોકો ત્યારે શું કામ ચોખવટ નથી કરતા? અથવા તો તમે ત્યારે ઉલ્લીને કહો છો અમારા નેતા કોળી સમાજ જ હોવો જોઈએ, અથવા તો પટેલ સમાજ હોવો જોઈએ, બ્રાહ્મણ સમાજ હોવો જોઈએ, કે રઘુવંશી હોવો જોઈએ. ભલા માણસ જ્યારે કોઈ પણ માણસ ધારાસભ્ય બને અથવા તો મંત્રી બને ત્યારે એનું એ તથાકથિત આવરણ દૂર થઈ જાય જ્ઞાતિ લેવલનું. ત્યાં જે શપથ લે રાજ્યના હિતની વાત કરવામાં આવે છે, 18 વર્ણની. પછીમાં પટીદાર એ પછી ભલે આ બધું બોલવાનું છે, અંદર ખાને થોડીક સિમ્પથી હોય કારણ કે એને એના સમાજે જીતાડ્યો હોય તો એના સમાજમાં 5 ફંક્શનમાં વધુ આવે. પણ ક્યારે એવું ન બને કે મંત્રી બન્યા પછી મંડે સહી કરવા કે કામ કરો દરેક ગામમાં કોળી સમાજની કે ફલાણા સમાજની વાડી બને, એવું ન હોય. છેલ્લા 10 દિવસથી રાજકોટ જિલ્લાનું જે વિછિયા છે ત્યાં તંગદિલી ભર્યો માહોલ છે તે જોવા મળ્યો છે. તેનું કારણ છે કે જે વિછિયા નજીક થોરિયાળી ગામ આવેલું છે ત્યાંના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા, સમાજમાં સારી છાપ ધરાવતા એવા વ્યક્તિ હતા ઘનશ્યામભાઈ રાજપરા. તેની હત્યા કરી દેવામાં આવે છે ને કોળી સમાજમાં રોષ છે તે ફેલાઈ જાય છે. કારણ કે પોલીસ દ્વારા જે સમાજને જે ઈચ્છતું હતું એ પ્રકારની કાર્યવાહી નહોતી થઈ ને ત્યારબાદ એક અફવા ફેલાણી અને ત્યાં મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં કોળી સમાજના લોકો વિછિયા પોલીસ સ્ટેશન ખાતે ભેગા થઈ ગયા અને ત્યાં સામસામે પથ્થરમારો થયો અને તંગદિલી ભર્યું વાતાવરણ છે તે આખા પંથકમાં ફેલાઈ ગયું. ત્યારબાદ પોલીસ દ્વારા કોળી સમાજના 60 થી 70 લોકોની સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો, તેમની ધરપકડો છે તે પણ કરવામાં આવી. આ તમામ બાબતોની વચ્ચે કોળી સમાજને એક પ્રશ્ન હતો કે આપણા કોળી સમાજના માત્ર જસદણ કે રાજકોટના જ નહીં પરંતુ આખા ગુજરાતના સૌથી મોટા નેતા કહી શકાય એવા કુંવરજી બાવળિયા ક્યાં છે? એ સૌથી મોટો સવાલ છે તે ઉદ્ભવતો હતો. આટલા દિવસ પછી ગઈકાલે સાંજે છે કુંવરજી બાવળિયા છે તે સામે આવ્યા છે ને જે સમાજના યુવકો છે તેમની ખોટી રીતે ધરપકડ ન થાય તે પ્રકારની સૂચના છે તે પોલીસને આપી છે. પરંતુ અત્યાર સુધી કુંવરજી બાવળિયા કેમ આ મેટરમાં સામે નહોતા આવ્યા તે એક સવાલ છે તે ઉદ્ભવી રહ્યો હતો. આપણી સાથે આ અંગે ચર્ચા કરવા માટે જગદીશભાઈ મહેતા જોડાયા છે. સાહેબ, સમાજના આટલા મોટા વ્યક્તિની હત્યા થઈ અને એમાં પણ એ સમાજના સૌથી મોટા નેતા આખા રાજ્યના કહી શકાય એવા કુંવરજી બાવળિયા પોતાના જ વિસ્તારમાં આટલી મોટી ઘટના બને ને ક્યાંય દેખાય નહીં, શું આ બાબત કહેવા માંગે છે? જુઓ ભાઈ, પહેલી વાત તો એ કે કાયદો અને વ્યવસ્થાની જ્યારે વાત હોય ત્યારે એમાં સમાજ ને નેતા ને અગ્રણી ને મુલાકાત ને આશ્વાસન ને એ બધું ક્યાં આવે સાહેબ? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યારે આ ગોઠવું બંધારણ ત્યારે લખ્યું હતું કે કોઈની પણ હત્યા થાય ત્યારે એના જે તે વિસ્તારના મંત્રી હાજર રહેવું, સમાજે રેલી કાઢવી, ઓહાપો મચાવવો, ટીયર ગેસ છોડવા પડે એવો ડખો કરવો, પછી સામસામા આક્ષેપો કરવા, આવું હોય કે? ઘટના બને એના તમામ નીતિ નિયમો છે. એટલે પહેલી વાત તો એ કે દરેક ઘટનામાં સમાજે બહાર નીકળવું પડે કોઈ પણ હિસાબે, એ જ સૌથી મોટી નાલેસી છે સરકારની. તમે એવું કેમ પ્રશાસન આપી નથી શકતા કે સમાજને એમ લાગે કે કાયદાનું શાસન છે? આ તો અત્યારે ફાયદાનું શાસન હોય એવું લાગે કાયદાને બદલે. સરકારને જેમાં રસ પડે, સરકારને જેમાં ફાયદો હોય, સત્તાધારીને જેમાં ફાયદો હોય, બળુકા લોકોને જેમાં ફાયદો હોય એને લગતી કાર્યવાહી થતી હોય તો પછી કાયદાનું શાસન ક્યાં આવ્યું? થોરિયાળી ગામે જે કંઈક બનાવ બન્યો આજથી અમુક દિવસ પહેલા કે એક ભાઈ હતા ઘનશ્યામભાઈ રાજપરા,
હવે એ આરટીઆઈ એક્ટિવિસ્ટ પણ હતા, કોળી સમાજના અગ્રણી હતા, અને એને ત્યાં લેન્ડ ગ્રેબિંગ એટલે કે જમીનનું દબાણ જે કેટલાક લોકો કરી રહ્યા છે એ પ્રકારની વારંવાર અરજીઓ કર્યા કરતા હતા, રાઈટ? એટલે 7 લોકોએ એની ઉપર હુમલો કર્યો અને એની હત્યા થઈ ગઈ. એના અગેન્સ્ટમાં એટલે કે બનાવ બન્યા પછીથી તમે જુઓ, આપણે જેની ચર્ચા કરીએ છીએ કે તંત્રએ એવા કોઈ પગલાં ન લીધા કે ધડારૂપ વ્યવસ્થા ન કરી કે સમાજને એમાંથી ક્યાંય કરતા ક્યાંય સામાજિક રીતે આગળ આવવું પડે એવી ન થાય એવી કોઈ વ્યવસ્થા ન કરી, બલકે એવી બધી કાર્યવાહી કરી અથવા તો ઢીલપ દાખવી કે સમાજને લાગે કે આમાં આરોપી અને તંત્ર એ બે મિલી ભગત છે. બરાબર. હવે જ્યારે આવું બન્યું, તેમાં જ્યારે ઘટના બની પછી કેટલાક દિવસ પછી આરોપી પકડાણા. આરોપી પકડાણા એટલે એક ભાઈ છે ત્યાં જયેશભાઈ કરીને, એ પણ રાજપરા, મુકેશભાઈ રાજપરા, સોરી, એ મુકેશભાઈ રાજપરાને માહિતી મળી કે ભાઈ જે લોકો પકડાયા છે એનું પણ જે હર્ષ સંઘવીએ ગૃહમંત્રીએ કીધું દરેક આરોપીના વરઘોડા કાઢવા. બિલકુલ. એટલે મુકેશભાઈ રાજપરાએ પોતાના સોશિયલ મીડિયાના ઉપર પોસ્ટ મૂકી કે ભાઈ આ લોકો પકડાઈ ગયા છે અને જે લોકો પકડાઈ ગયા છે એના વરઘોડા કાઢવાના છે. એટલે ઓબ્વિયસલી બધા લોકો જોવા માટે થઈને પણ અને આક્રોશને કારણે પણ બધા ભેગા થયા. મિનિમમ 10 થી 12,000 લોકો ભેગા થઈ ગયા. કારણ કે આજકાલ સોશિયલ મીડિયા જે છે એમાં જે પોસ્ટ વાયરલ થાય છે એ અમેરિકાની આગ જેવું, દાવાનળ જેવું, એ વારંવાર બધાને ભરખી જાય તાત્કાલિકમાં. એટલે બધા 10-12,000 લોકો ત્યાં ભેગા થઈ ગયા. અને પછી લોકોની શંકા સાચી ત્યારે ઠરી કે વરઘોડો કાઢવાનું મુલતવી રાખવામાં આવ્યું. જો આ પણ એક ખામી છે. મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગૃહમંત્રીએ એવું કીધું કે અપરાધી કોઈ પણ હોય, અપરાધીની કોઈ જાત નાત કાંઈ હોતું નથી, અપરાધી હોય એને તમારા વરઘોડા કાઢવા. પણ એમાં પણ દોધારી તલવાર છે કે ગુડ ટેરરિસ્ટ, બેડ ટેરરિસ્ટ. જેમ પાકિસ્તાનમાં હોય છે એમ આપણા અપરાધી અને પારકા અપરાધી, આ બેના માપદંડ જુદા છે. અમરેલીમાં પણ આ જ ઘટનાનું પુનરાવર્તન થયું કે ત્યાં આપણા લોકોએ એટલે કે ભારતીય જનતા પાર્ટીના લોકોએ કીધું હતું એટલે પોલીસે કાર્યવાહી કરી અને પોલીસની સામે ઓછી કાર્યવાહી થઈ, જે થઈ દેખાડા પૂરતી છે. એમ જસદણમાં પણ એવું થયું કે જે લોકો પકડાઈ ગયા એને બલકે પોલીસનું રક્ષણ મળ્યું. વરઘોડો તો જુદી વાત છે, પોલીસનું રક્ષણ મળ્યું હોય એ વાતથી 10-12,000 લોકો જે વિફર્યા અને એ લોકોએ ત્યાં પેલા તો પોલીસ ચોકીએ જઈને હલ્લા મચાવ્યા. ત્યારે એ લોકોનો આક્ષેપ એવો છે કે પોલીસ મથકમાં કોણ હતા? આરોપીઓના મિત્રો અને સ્વયં પોલીસ વાળા. એટલે પોલીસ વાળાએ સ્વ બચાવના નામે પથ્થરમારો કર્યો. એટલે આ લોકો ઓર ઉશ્કેરણા કે ભાઈ તમે પોલીસ થઈને અમારી સામે પથ્થરમારો કરો છો. હવે કોણે શું કર્યું એ બધો સીસીટીવી ને બધો તપાસનો વિષય છે. આક્ષેપ એવો પણ છે સાહેબ કે જે આરોપીઓના મળતિયાઓ લોકો હતા એમને ટોળામાં ઘૂસી અને પોલીસની સામે પથ્થરમારો કર્યો. કારણ કે જો પોલીસની સામે આવો પથ્થરમારો કરે એટલે પોલીસ સામે આની પ્રતિક્રિયા આપવાની જ છે અને એમાં આખું ટોળું છે તે સંડોવાઈ જઈને કોળી સમાજના મોટા ભાગના લોકો એમાં આવી જાય એવી શક્યતા કેટલી લાગી રહી છે? એ કોઈ કોળી અગ્રણી છે જયેશભાઈ, એણે પણ આવો આક્ષેપ કર્યો છે. અને જે આરોપી જેનું મૃત્યુ છે એના કાકા કોઈ લક્ષ્મણભાઈ કરીને છે, એને પણ આવો પ્રકારનો આક્ષેપ કર્યો છે કે ભાઈ પોલીસના ટોળામાં આરોપીના જ કેટલાક લોકો ઘૂસી ગયા હતા અને એને આખો માહોલ બદલાવવા માટે થઈને અંદરથી પોલીસ ઉપર પથ્થરમારો કર્યો. એટલે શું થાય કે જે કોળી સમાજના 10-12,000 લોકો હતા એની ઉપર એવી આડ આવે કે તમે દંગલ મચાવ્યું. હવે સાચું ખોટું મેં કીધું એમ તપાસનો વિષય છે, પણ બંને તરફ આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. પછી પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને 58 જણાની ધરપકડ થઈ છે આ તોફાનમાં. 58 આ બધું તો જબજાહેર છે, આવી ગયેલું છે. 2-3 દિવસ સુધી તો લાશ અમે નહીં સંભાળીએ એવું પણ લોકોએ કીધેલું હતું, નહોતી સંભાળી. પછી સરકારે એવું આશ્વાસન આપ્યું, એનું કહેવાય છે કે ભાઈ તમે લાશનો આનો જે છે અંતિમ સંસ્કાર વગેરે કરી લ્યો. જ્યારે પણ આરોપી પકડાશે, જેમ આપણે ઓલી ડાયલોગ લીધો છે ને, ચમરબંધીને છોડશું નહીં, અમે પકડશું અને પકડ્યા પછી અમે એનો વરઘોડો કાઢીશું. એ એક શરત હતી, કોઈએ કીધી. પછી એનો પુરાવા નથી, પણ એ જે મૃતક થયા છે એના સંબંધીનું કહેવાનું છે. એટલે એ લોકોએ લાશ સંભાળી
અને અગ્નિદાહ વગેરે કર્યું, પણ પછી વરઘોડો ન નીકળ્યો એટલે આ ડખો થયો છે. હવે જસદણ પંથક હોય એમાં આમ તમારી જાણ ખાતર આરટીઆઈ એક્ટિવિસ્ટ હોય, પોલીસના બાતમીદાર હોય કે પ્રજાના પ્રહરી હોય, ત્યાં બહુ ડેન્જર સ્થિતિ છે. 2007માં આવી જ એક ઘટના બની હતી. રહીમભાઈ કરીને એક મોઢુકા ગામ છે, એ મોઢુકાના રહીમ મોઢુકા જ કહેવાતા. એ રહીમભાઈ પણ આરટીઆઈ એક્ટિવિસ્ટ હતા, પોલીસના બાતમીદાર હતા, અને જેટલી ઘટનાઓ ત્યાં બનતી એનું પેપર આઉટ કરાવતા હતા, છાપાઓમાં પણ આપતા, બધી પોલીસને મળ્યા પછીથી. 2007માં એની હત્યા થઈ. પાનના ગલે મોઢુકા ગામમાં ક્યાંય ઉભા હતા ને કહેવાય છે કે ફાયરિંગ કરીને ઈજા કરી હતી. પછી રાજકોટ દાખલ કર્યા હતા, 10-12 દિવસ પછી મૃત્યુ પામ્યા. અને એ ઘટનામાં પણ જેમ અત્યારે આ ઘટનામાં ભાઈ જે ઓફ થઈ ગયા છે થોરિયાળી ગામના ભાઈ ઘનશ્યામભાઈ, એના કાકા લક્ષ્મણભાઈ નું એમ કહેવાનું છે કે કુંવરજીભાઈ બાવળિયા અમારા વડીલ ને નેતા ને બધું હોવા છતાં આમાં ઈ હજી સુધી બહુ આવ્યા નથી કે સીધું ઇન્વોલ્વમેન્ટ નથી. એનું કારણ એ છે કે જે આરોપી છે એ લોકોની સાથે કુંવરજીભાઈને સારા સંબંધ છે. નહીતર તો ઈ એમ કે છે કે થોરિયાળી ગામ છે એના જમાય છે કુંવરજીભાઈ. તો ઈ રીતે પણ કૌટુંબિક નાતે પણ એમ કે આવવું જોઈએ ચાલો, પણ તેમ છતાં નથી આવ્યા કારણ કે આરોપી સાથે એની મિલી ભગત જેવું લક્ષ્મણભાઈ નું કહેવાનું છે. તો મેં આપણે પહેલા કીધું 2007માં પણ આ જ પ્રકારનો આક્ષેપ થયો હતો. રહીમ મોઢુકા જેની હત્યા થઈ, એણે કુંવરજીભાઈ બાવળિયા ત્યારે મિનિસ્ટર નતા, ધારાસભ્ય હતા કે અગ્રણી હતા, પણ એની વિરુદ્ધમાં પણ અનેક જે તે સમયે વાત કરી હતી. એની જયારે હત્યા થઈ, હત્યા કરનાર તો કોણ હતા? ત્યાં જે તે સમયે જે રહીમ મોઢુકાને હત્યા કરી કે ગોરધનભાઈ ખીમાભાઈ કરીને કોઈ કોળી હતા, એણે એની હત્યા કરી. અને ભૂપતભાઈ ભવાનભાઈ કોળી, આ બે ઉપર આક્ષેપ કર્યો હતો. હવે એ બંને જે છે એને શું કામ મારી નાખ્યું હોવાનું કહેવાય છે કે મોઢુકા ગામ પાસે, મોઢુકા ગામમાં એક કોળીની દીકરી હતી, એની ઉપર ગેંગરેપ જેવું થયેલું. અને એમાં આ બેના નામ હતા, ભાઈ ગોરધનભાઈ કોળી અને બે પુત્રો. બોલો, આના નામ હતા જે તે સમયે અખબારોમાં આવેલું. એટલે ગોરધનભાઈ એમ કે ખાર રાખીને આને મારી નાખો એવું એનું વાતો હતી જે તે સમયે. પણ એમાં પણ તમને કહું, કુંવરજીભાઈ નું નામ ઉછળ્યું હતું જે તે સમયે. પછી બધું ખોટું ઠેર્યું, યા તો નિર્દોષ છૂટી ગયા કે એનું કઈ ઉપજણ આવી જુદી વાત છે, પણ નામ તો ઉછળ્યું હતું, જેમ અત્યારે આ કેસમાં ઉછળે છે. તો મેં તમને કીધું તેમ જસદણ પંથકમાં આવા બનાવો બહુ બને છે કે ત્યાં વહીવટી તંત્રની સામે કે પ્રજાના હિત માટે કંઈક પ્રહરી તરીકે કામ કરવું કે પોલીસના બાતમીદાર તરીકે કામ કરવું કે જે કાંઈ કામ કરવું હોય તો ત્યાં બિલકુલ જેને કઈ જીવ સટોસટનો ખેલ બની રહે છે. અને આ એનો બીજો બનાવ છે, આપણે જાણીએ છીએ. હજી પણ તમને કહું તો આરોપીઓ પ્રત્યે કોઈ ધડારૂપ સજાનું હજી સાંભળ્યું નથી થોરિયાળીમાં જે કાંઈ બનાવ બન્યો છે. હવે જે બાકીના બધા છે કોંગ્રેસની સાથે સંલગ્ન હોય એવા કોળી સમાજના નેતાઓ કે હવે આને અમે જેમ અમરેલી વાળા પાટીદારો કે છે એમ રાજ્યવ્યાપી બનાવીશું આંદોલન વગેરે વગેરે. પણ આ સ્થિતિ એકચ્યુઅલી સારી નથી કે જનતાએ હર વખત મેદાને આવવું પડે. એક વાત સાહેબ એવી છે કે એમના કાકાની જે વાત કરી તમે, એમણે અમારી સાથે પણ વાત કરી હતી, એમાં એવું કીધું હતું કે જ્યારે કુંવરજીભાઈ કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે આવી કઈક ઘટના બને એટલે દોયડા આવતા હતા કે જેમ કે 2 દિવસ લાશ ન સ્વીકારી અને 2 દિવસ કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં મામલતદાર કચેરીની બહાર બેઠા હતા, એમાં પણ હજારો લોકો હતા. ત્યાં પણ કુંવરજીભાઈ દેખાણાની અથવા સમાજને કોઈ અપીલ ન કરી કે આપણે હું આમાં સૂચના આપું છું, કારણ કે હવે તો તેઓ સરકારમાં છે, મંત્રી પણ છે, કે હું આમાં કોઈ સૂચના આપું છું, પોલીસને સૂચના આપું છું, તમારું બધું થઈ જશે, એવો પણ કઈ પણ પ્રયાસ કુંવરજીભાઈ દ્વારા કરવામાં ન આવ્યો. તો સાહેબ જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય હતા અને હવે ભાજપના મંત્રી છે, એમાં કેટલો ફરક પડી ગયો હોય તમને શું લાગે છે? એ તો સ્વાભાવિક જ વાત છે દોસ્ત, તમારી જાણ ખાતર. એમાં કશું આજે અત્યારે તમે મોંઘવારી ફાટી નીકળી, ભારતીય જનતા પાર્ટી વાળા કોઈ બોલે છે? બેરોજગારી ફાટી નીકળી, કોઈ બોલે છે? બલકે અને અમરેલીમાં આ કાંડ થયો ત્યારે પોલીસ, ભારતીય જનતા પાર્ટીના અહીંયા રાજકોટના સાંસદ ને અમરેલીના રહેવાસી પરસોત્તમભાઈ રૂપાલા બધા શું કે છે, કાયદાનું કામ કરે છે, કેવા જોખી તોડીને શબ્દો વાપરે છે. પોલીસે થોડીક ઉતાવળ કરી, ભૂલ કરી, અપરાધ કર્યો એમ તો નહીં, થોડીક ઉતાવળ. એટલે એમ કે ધારો કે સવારે ઉપાડી લીધી તો સારું હતું, આ રાતે ઉપાડી લીધી ખરાબ થયું, એના જેવું. પણ એ તો સ્વાભાવિક છે કે જે લોકો જે પક્ષમાં હોય એ પક્ષની સરકાર છે. કુંવરજીભાઈ અત્યારે ભાજપમાં છે, ભાજપની સરકાર છે. હવે એ જો એમાં માછલા ધુવે બનાવ બન્યા પછીથી
પોતાની તો તકલીફ. એની ઉપર પોતાની તકલીફ પડે એમ છે. એટલે એ તો ઓબ્વિયસલી એ વાત સાચી છે. અને બીજું કે તમે એટલે કે આના ઉપરથી ધડો એક લેવાનું છે. એ લક્ષ્મણભાઈ જે બોલે છે રાજપરા, હું તો તમામ લક્ષ્મણભાઈઓને અને તમામ રાજપરા ભાઈઓને કહું, તમે જ્યારે તમારી પાસે મત લેવા કોઈ માણસ જ્ઞાતિના નામે આવે, વર્ગના નામે આવે, કોળી છું ને પટેલ છું ને બ્રાહ્મણ છું ને રઘુવંશી છું યા ગમે તેમ, તો તમે લોકો ત્યારે શું કામ ચોખવટ નથી કરતા? અથવા તો તમે ત્યારે ઉલડીને કહો છો અમારા નેતા કોળી સમાજ જ હોવો જોઈએ, અથવા તો પટેલ સમાજ હોવો જોઈએ, બ્રાહ્મણ સમાજ હોવો જોઈએ કે રઘુવંશી હોવો જોઈએ. ભલા માણસ જ્યારે કોઈ પણ માણસ ધારાસભ્ય બને અથવા તો મંત્રી બને ત્યારે એનું એ તથાકથિત આવરણ દૂર થઈ જાય જ્ઞાતિ લેવલનું. ત્યાં જઈને શપથ શું એટલે રાજ્યના હિતની વાત કરવામાં આવે છે, 18 વર્ણની. પછી એમાં પાટીદાર એ પછી ભલે આ બધું બોલવાનું છે, અંદર ખાને થોડીક સિમ્પથી હોય, કારણ કે એને એના સમાજે જીતાડ્યો હોય તો એના સમાજમાં 5 ફંક્શનમાં વધુ આવે. પણ ક્યારે એવું ન બને કે મંત્રી બન્યા પછી મંડે સહી કરવા કે કામ કરો દરેક ગામમાં કોળી સમાજની કે ફલાણા સમાજની વાડી બને, એવું ન હોય. દરેકની એક મર્યાદા છે. એટલે આપણે લોકો જે સમર્થકો તથાકથિત મતદારો કહું છું, એ લોકો જયારે આંધળા ભીત થઈને જ્ઞાતિ રત્ન પૂતળા રત્ન કરીને નીકળી પડે છે ને, ત્યારે પછી આવું થાય કે તમારી ઉપર જયારે આફત આવે છે ત્યારે તેઓ શ્રીને પક્ષની મર્યાદા નડે છે. એટલે કુંવરજીભાઈ અત્યારે કીપ મમ છે, એનું કારણ એ છે કે એ સરકારમાં છે. અને જો સરકારમાં હોય ને કીપ મમ હોય તો લક્ષ્મણભાઈને કીધું છાજિયા કોટે કઈ નથી, તમે કોળી સમાજની મિટિંગ બોલાવો, ચાલો તમે. એટલે કે સામે જે ભાઈ છે કોળી સમાજના અગ્રણી ભાઈ દિવ્યેશભાઈ ચાવડા, એ વકીલ પણ છે, કોળી સમાજના અગ્રણી છે, અખિલ ભારતીય યુવા કોળી સમાજ જે છે એના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ હોવાનું કહેવાય છે. તો એને કહો કે તમે પણ અત્યારે એમ કહો છો ખરા કે જો ન્યાય નહીં મળે તમે રાજ્ય લેવલનું આમને તેમને એ બધું છોડો. અત્યારે તમને કહું, તમે તો આવડા મોટા સંસ્થા કોળી સમાજના અગ્રણી છો, ગુજરાતમાં 2 કરોડ જેટલા કોળી સમાજની વસ્તી 2 કરોડ છે, તો તમે એમાંથી જેટલા આવે એટલા પર તમે એક મહાસંમેલન બોલાવીને કરો. કુંવરજીભાઈ ઉપર કઈ બ્લેમ કરવો હોય તો. પણ આ બધું જે છે સાહેબ સમાજને ખાલી કેવા પૂરતું હોય છે, અંદર ખાને બધું તમે જો તો પોલમપોલ હોય છે. જેના ગયા એને જ આ મુશ્કેલી પડતી હોય છે. ઘડી બે ઘડી ઠીક છે બધું દેખાડા થાય છે, અંતે તો ભાઈ જે અત્યારે થોરિયાળી ગામે જે ઓફ થઈ ગયા ભાઈ ઘનશ્યામભાઈ, એના પરિવાર જેટલી પીડા કોઈને છે નહીં, રહેશે નહીં. સર, એક વાત આમાં આવી રહી છે કે આમાં આ જે આરોપીઓ સામે જે પડ્યા હતા મુકેશભાઈ રાજપરા, ઈ સામાજિક સેવક છે, કોળી સમાજ માટે તે કામગીરી કરે છે. આખા પંથકમાં કોળી સમાજમાં તેનું નામ છે. અને આ ઘટનામાં પણ આગેવાની તે લઈ રહ્યા હતા. પોલીસની સામે સવાલ ઉઠાવવાના હોય તો તેઓ આગેવાની લઈ રહ્યા હતા. એટલે મુકેશભાઈ રાજપરા ના કહેવાથી એટલા બધા લોકો પણ ભેગા થઈ ગયા. એટલે ક્યાંક ને ક્યાંક કુંવરજીભાઈને એ તકલીફ પડી રહી છે કે કોળી સમાજમાંથી કોઈ વ્યક્તિ એવો આવે છે કે જેનું સમાજ માને છે. એટલે જો આ ઘટનામાં પણ બધું સમૂહ સૂત્રું થશે તો મુકેશ રાજપરાનું નામ ક્યાંક મોટું થઈ જશે ને કુંવરજીભાઈ એવું ઈચ્છતા નથી કે કોળી સમાજમાં તેમના સિવાય કોઈનું નામ આ પંથકમાં મોટું થાય. આ વાતમાં આપણે કેટલું તથ્ય લાગે છે? ના, એ મળદા ઉપરની રાજનીતિ સારી નહીં ભાઈ. એ અંતે તો તમારે જુઓ, એક પક્ષ આજ છે ને કાલ નથી. તમારી ઉપર લાલ લાઈટ છે, આજ છે ને કાલ. હું એમ કહું છું કે આ ટમેટું છે, ટમેટું 2-5 વર્ષે ફૂટી જાય, એ અજરા અમર નથી. જ્ઞાતિ, નાત, કુટુંબ, પાડોશી, ગામ, એ તમારું સદૈવ રહેવાનું છે. એટલે તમે એમ માનીને ન આવી શકો કે તમારા કહેવાથી કોઈની પ્રગતિ જે છે તમે અટકાવી શકો, એવું બને પણ નહીં. એમ કરવાથી તો ઉલટાના અત્યારે જયેશભાઈ જે જેલમાં છે એને પકડ્યા છે 58 જણામાંથી 1, તો એનું નામ ઓર વધવાનું છે. બલકે કુંવરજીભાઈએ મોટપ દાખવીને, જેમ અત્યારે તમે કહો છો, હમણાં ગયા પોલીસ સ્ટેશનમાં ગયા ને એને ખાલી વાતો કરી ભાઈ તમે કોઈને નિર્દોષ હોય પકડતા નહીં, ઠાઈ તો દીધા 58 જણા. હવે બોલવાનું શું આવે? તમારી વેલ્યુ તો છે નહીં, કોઈ બોલો છે કંઈક હોવું તો જોઈએ. 58 માંથી કોણ નિર્દોષ છે કોણ દોષી છે કોણ નક્કી કરશે? એટલે બોલીને શું મતલબ છે ને? સમાજે પાછો એવો છે, એ બોલની વળી પાછા કુંવરજીભાઈ જિંદાબાદ. કોકે કેવું તો જોઈએ ને 58 માંથી 23 જણા નિર્દોષ છે બાકીના ઠીક છે, કઈ છે નહીં. એ બોલીને વયા ગયા, ઓલા અંદરો અંદર જેલમાં છે, સમાજને સંતોષ થઈ ગયો, તો આનો શું મતલબ છે? એટલે અત્યારે છે ને વાયરનું ગૂંચળું મોઢામાં નાખીને ચગળવાની અત્યારે આપણી પ્રથા હાલે છે. ન વાયરનું ગૂંચળું જેથી ખતમ થાય, ન રસ જરે, ન મોઢું બંધ થાય. પ્રધાન એનું કામ કરે, સમાજ એનું કામ કરે, અને જે પીડિત છે, મૃતક જે છે, એનો પરિવાર છાતી ફૂટે. રાજપરા જે જયેશભાઈ છે એ હમણાં મોટા થઈ જશે, ઘનશ્યામભાઈ મુકેશભાઈ મોટા થઈ જશે, ના જયેશભાઈ પણ અત્યારે જેલમાં છે, એ પણ મોટા થઈ જશે, મુકેશભાઈ મોટા થઈ જશે, ભાઈ આપણા દિવ્યેશ ચાવડા તો મોટા છે જ. પણ મને તમે સમજાવો સાહેબ કે તમે તાળિયાનું એક ઝાડવું જોયું છે? એનો પોતાનો છાંયો એને ખપ નથી લાગતો. તો તમે મોટા હોવાનું તમારું આવે શું? મને એમ કહો, તમે સમાજના મોટા છો તો કેમ કઈ થાય નહીં? તમે બોલાવો સંમેલન,
તમે એનો નિર્ણય કરો ને વારંવાર તમારે આ જ કરવું પડે. તમે ચૂંટો છો શું કરવા? પણ બધી જ મેં તમને કીધું એમ સમાજના નામે જે તે ઇસ્યુના બાબતે માત્ર ને માત્ર પોલિટિકલી સ્ટન્ટ થાય છે. એ હવે જે આ પીડિત પરિવારો જે છે એને સમજવું જોઈએ કે દુઃખ સુખ કે સબ સાથી દુઃખ મેં ન કોઈ. દુઃખમાં કદી કોઈ હોતું જ નથી તમારા સિવાય. જે આ ભાઈએ ગુમાવ્યા છે એના પરિવારના સદસ્ય, એને એના જેવી પીડા કોઈને નથી. આ બાકી બધા હજી અમે સંમેલનમાં સુરતમાં બોલાવશું, અમદાવાદમાં. એટલે આ ગામમાં ઘોરો તમારે ગામમાં થયો, થોરિયાળીમાં. એમાં સુરત ને પાકિસ્તાન અમરેલી છગન મગન એનો શું મતલબ છે? એ બધી ભામ ભેળી કરીને અહીંયા બોલાવો અને હાહાકાર મચાવો પોલીસ વાળાને. પણ એવું નહીં કરે, કારણ કે તમારે શું કરવું છે, એટલે કે જે લોકોને આવું કરવું છે. અત્યારે પાટીદારનું અમરેલીમાં નથી, સુરતમાં આજે પ્રતાપ દુધાત ને એ બધા ન્યા ધરપકડ, ન્યા શું કરવાનું છે? પણ હવે અહીંયા અમે ચરી લીધા, હવે અહીંયા અમારા ફોટા પાડો, પછી અહીંયા ફોટા પાડો, અહીંયા છાપામાં આવો, એટલે અમે મોટા ભાઈ તમારું જે થવું બધી જગ્યાએ મીડિયા આ બધું છોડો યાર. આ બધી બહુ પીંજણ જૂની છે, વર્ષો જૂની. હવે જનતા આમાંથી થોડુંક શીખે તો સારી વાત છે કે આપણું મૂળ કોઈ હોતું નથી. તમારા નામે ચરી ખાઈ એ જુદી વાત છે. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર સર આ મુદ્દે આપ અમારા સાથે વાત કરવા માટે. આ હતા જગદીશભાઈ મહેતા, જેમણે જસદણની જે આ છેલ્લા 10-12 દિવસથી જે મુદ્દો સળગી રહ્યો છે તે મામલે વિસ્તૃતિકરણથી વાત કરી હતી. હવે જોવાનું રહેશે કે ખરેખર ઘનશ્યામભાઈ રાજપરા છે તેમને ન્યાય મળે છે કે પછી આ મુદ્દે રાજનીતિ જ થાય છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.